વિશ્વકલાનો વિકાસ કર્યો, મેં ક્રાંતિકારી અગ્નિ અને ચક્રની શોધ કરી, મેં હથિયાર તરીકે પથ્થરનો ઉપયોગ કરતો. તેથી મારા યુગને પાષાણ કહી શકાય છે. રંગલી, તે સંસ્કૃતિ અને સભ્યતા એવો શબ્દ સાંભળ્યો છે ને? કે હા રંગલા, આ બધા શબ્દો તો મેં સાંભળ્યા તો છે, પણ એનો અર્થ શું છે? જો રંગલી, સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણી સાથે જોડાયેલી બાબત છે અને સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. ભારત, ચીન, રોમ જેવા દેશોમાં આવી મહાન સભ્યતાનું દર્શન થાય છે. એમાંથી આપણે હડપ્પીય એટલે કે સિંધુ ખીણની સભ્યતા વિશે જાણીએ. ભારતમાં વિકસેલી પ્રથમ સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. તમારા સમયની નગર રચના આયોજન પણ હતી. રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. પાણીના નિકાલ માટે ગટર યોજના હતી. અમે ખેતી કરી ખેતીના સમય અન્ન ભંડારોમાં કરતા. અમે વાહનો મારફતે વિદેશીઓ સાથે માલ સામાનની હેરફેર કરતા. ધરતી આપણને અન્ન અને પાણી આપવા હતી. પ્રકૃતિ દેવી દેવતાની પૂજા કરતા. હે રંગલા, આ બધા યુગોની તમે જે વાત કરો છો એમાં શિક્ષણ હતું? હા રંગલી, શિક્ષણ તો હતું પણ વૈદિક કાળ જેટલું નહીં. આ વૈદિક કાળ વળી શું? જો આ બધા શીખે છે તે વૈદિક કાળમાં યજ્ઞ, ધર્મ અને આધ્યાત્મિકતાને મહત્વ મળ્યું. બાળકોને સ્કૂલમાં બેસાડીને શસ્ત્ર અને શાસ્ત્રનું શિક્ષણ અપાતું. સમાજમાં નૈતિક મૂલ્યોનો વિકાસ થયો. ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ સત્ય, અહિંસા અને કરુણાનો ઉપદેશ આપ્યો. તેમના વિચારો સમાજમાં આજે પણ જીવંત છે. જોયું રંગલી, આ છે આપણું ભારત અને આ છે એની સંસ્કૃતિ. આવા મહાન દેશમાં શાસન કરવું કોને ન ગમે? તો એ શરૂ થયો રાજા મહારાજાઓનો યુગ, એટલે કે મધ્યકાલીન યુગ. અને સમય પસંદ કરી ટીપુ સુલતાન સુધીને રાજા મહારાજાની સભાએ ભારત પર કલા, સંગીત, સાહિત્ય અને સ્થાપત્યનો વિકાસ કર્યો. મંદિરો, મસ્જિદો અને કિલ્લાઓનું નિર્માણ થયું. ભારતનો સમૃદ્ધ વારસો સુવર્ણ યુગ તરીકે ઓળખાયો અને એનાથી આકર્ષક વિદેશી પ્રજાઓ જેવી કે પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચ જેવી પ્રજા ભારતમાં વેપાર, હથિયાર અને ગોળાની ગોઠવણ સ્થાપી. જોયું રંગલી, આપણું ભારત તો વિદેશીઓને પણ આકર્ષી ગયું. હે રંગલા, આપણા ભારતમાં એટલી બધી સમૃદ્ધિ હતી? હા, એથી જ તો વિદેશી પ્રજા વેપાર કરવા આવી અને શાસન કરવાના સ્વપ્ન જોવા લાગી. અમે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માંગતા હતા. અમે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તે ઉપરાંત ભારતના કેટલાક ખોંડ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને ખેતીનો સર્વનાશ કર્યો. આમ અમે લગભગ 200 વર્ષ શાસન કરી ભારતીયોને તન, મન અને ધનથી પાયમાલ કર્યા. અંગ્રેજોની દમનકારી નીતિ અનેકો ક્રાંતિવીરો પેદા થયા અને ઘણા સંઘર્ષો થયા. વ્યક્તિઓની બલિઓની અને શહીદોની શહીદી રંગ લાવી અને ભારત અંગ્રેજી ગુલામીમાંથી મુક્ત થયું. એ દિવસ હતો 15મી ઓગસ્ટ 1947. આખરે ભારતની પ્રજાએ સ્વાતંત્ર્યના શ્વાસ ભરી. જય હિન્દ. અરે રંગલા, તે તો મને આદિમાનવથી લઈને અત્યારના ઘણો યુગ સુધીની સફર કરાવી. મને અને મારી સામે બેઠેલા તમામને કાંઠે 5 યુગોની સફર કરાવી. ખરું ને રંગલા? હા રંગલી. તમને બધાને સૌને ગમ્યું ને? મજા આવી ને? તો સૌ અમારી સાથે બોલો. થઈ